આગામી તારીખ 9 થી 11 જાન્યુઆરી દરમિયાન સુરતના દરિયા કિનારે આવેલ સુવાલી બીચ ખાતે ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના દરિયા કિનારાના પ્રવાસન સ્થળો વિવિધ બીચોના વિકાસ માટે રાજ્ય સરકાર સક્રિયપણે પ્રયાસ કરી રહી છે, જેના ભાગરૂપે ગુજરાત પ્રવાસ નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી 9 થી 11 જાન્યુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયા કિનારે ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલ 2026 યોજાશે। બીચ ફેસ્ટિવલને તારીખ 9 મીએ સાંજે 5 વાગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે, એમ 84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું। ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ સુવાલી બીચનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરી દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે, સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થાય તથા પ્રવાસી અને સહેલાણીઓ મોટી સંખ્યામાં દરિયા કિનારાની મોજ માણે, વેચાણ સ્ટોલ ધારકોને તથા સ્થાનિકોને રોજીરોટી મળી રહે તે માટે રાજ્ય સરકાર તથા જિલ્લા તાલુકા વહીવટીતંત્રએ બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે, જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત, સાંસદ મુકેશ દલાલ, મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે। છેલ્લા 3 વર્ષ દરમિયાન સુવાલીના વિકાસ માટે કરવામાં આવેલા વિકાસ કામોની વિગતો આપતા કહ્યું કે વર્ષ 2013ના વર્ષમાં ₹6 કરોડના ખર્ચે સુવાલી તરફ જવા માટેના રસ્તાને 10 મીટર પહોળો કરવામાં આવ્યો છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹2.20 કરોડના ખર્ચે વિશ્રામ ગૃહના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે। ₹40 લાખના ખર્ચે 100 ફૂટની ઊંચાઈ ધરાવતો હાઈમાસ્ટ ટાવર બન્યો છે, જે 400 વોટની 16 હેલોજનની ક્ષમતા ધરાવે છે। સુવાલી બીચ માર્ગથી મોરા ગામના મુખ્ય માર્ગ સુધી AMNS ઇન્ડિયાની CSR ફંડ અંતર્ગત 350 સોલાર લાઇટો તેમજ સુરક્ષા માટે ₹30 લાખના ખર્ચે સુવાલી બીચ વોચ ટાવર અને સુવાલી બીચ પોલીસ ચોકી ઊભી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું। 9, 10, 11 જાન્યુઆરી સુવાલી બીચ ખાતે ત્રીજો બીચ ફેસ્ટિવલ યોજવા જઈ રહ્યો છે। એમાં આ વખતે ખાસ કરીને ઓસ્માન મીર, આમિર મીર, ભૂમિ ત્રિવેદી, સાંત્વના ત્રિવેદી એમના જે મનોરંજનનો જે કાર્યક્રમ છે એ યોજવાનો છે અને એની સાથે સાથે આ વખતે ખાસ કરીને બીચ ઉપર જે બધી રમતો છે, ઘોડે સવારી, ઊંટ સવારી, રમતગમત વિભાગ દ્વારા જે બધા બીચ પર વોલીબોલ સ્પર્ધા, ફૂટબોલ, અલગ અલગ બધી ગેમો પણ થવાની છે અને ખાસ કરીને આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી, અન્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદ શ્રી, ધારાસભ્યની હાજરીમાં શુક્રવારે 5:30 કલાકે આ બીચ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે। ત્યારે સુરત શહેરની જનતાને મારી અપીલ છે કે આપણે 3 દિવસ આ બીચ ફેસ્ટિવલ પર અમારું આમંત્રણ છે। આભાર।